નમસ્કાર મિત્રો, બીકે આઈટી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એડમિશનના પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતના જોવું એ વિશેની માહિતી જોઈશું। આ ઉપરાંત તમારે એડમિશન માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે, આઈટીઆઈ તમારે શું શું લઈ જવાનું છે એ વિશેની વિગતવાર ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ આપણું રિઝલ્ટ। સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। ત્યારબાદ તેના સર્ચ બારમાં આઈટીઆઈ એડમિશન 2024 એન્ટર કરીશું। હવે આપણી સામે આઈટીઆઈ એડમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર આપણે ક્લિક કરીશું। હવે આપણે કેન્ડિડેટ લોગિન રજિસ્ટર્ડ ઉમેદવારો માટે અહીં ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરીશું। હવે મિત્રો, કેન્ડિડેટ લોગિનમાં આપણે રજિસ્ટ્રેશન નંબર, ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને બાજુમાં રહેલા કેપ્ચા કોડ એન્ટર કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરીશું। અહીં મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર આવેલ 6 આંકડાનો ઓટીપી અહીં એન્ટર કરી સબમિટ ઓટીપી પર આપણે ક્લિક કરીશું। સબમિટ ઓટીપી પર ક્લિક કરતાં આપણી સામે આ રીતની સ્ક્રીન આવે છે, જેમાં આપણે પ્રોવિઝનલ એલોટમેન્ટ પ્રિવ્યૂ એ લિંક ઉપર આપણે ક્લિક કરીશું। એ લિંક ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો આપણી સામે આપણું જે એડમિશનનું રિઝલ્ટ છે એ ઓપન થઈ જાય છે। જેમ કે આ તાલીમાર્થીને આઈટીઆઈ પાટડીમાં વાયરમેન ટ્રેડમાં ચોઇસ નંબર 1માં એડમિશન મળેલ છે। તો મિત્રો, આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। મિત્રો, હાલમાં આપણે ફક્ત રિઝલ્ટ જાણી શકશું જ્યારે બીજી કોઈ અપડેટ આવે છે, જેમ કે તમારા એડમિશનનો લેટર કે ત્યારબાદ તમારે કેટલી ફી, કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, એ બધી માહિતી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આપીશું। અસ્તુ, જય હિન્દ।